જય માતાજી, જય દ્વારકાથી. સ્વાગત છે તમારા બધાનું આજે મારા એક નવા વ્લોગની અંદર. જો કે તમે બધા મજામાં જ છો, પણ આજે છે ને અમે એક નવા શૂટિંગની અંદર આવી ગયા છીએ. તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી અને અમારા ધવલભાઈની ચેનલમાં આજે અમે કામ કરવાના છીએ. શોર્ટ ફિલ્મની અંદર કામ કરવાના છે અને આનો લુક જોતા તમને ખબર પડી જ ગઈ છે અને મારો લુક જોતા ખબર પડી ગઈ છે. પણ શોર્ટ ફિલ્મ જોવું હોય ને તો નીચે ચેનલની લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યારબાદ ઉપર લોગો પણ ચેનલનો આપ્યો છે. ફટાફટ જઈને જોઈ આવો ને અમારા વતી એક નાનકડી કોમેન્ટ કરતા આવજો. અને આવું બધું અમારો સેટઅપ છે. જો ધવલભાઈ અમારા કેમેરામેન આજે બન્યા છે. એનું શૂટિંગ આજે એટલે મીન્સ એનો ડાયલોગ ને બધું શોર્ટ ને બધું પછી છે. કા એક છે ખાલી આજનો મારે નાનો એવો. કેન યુ આર પ્લીઝ માય ચેનલ યુ આર બે શબ્દ બોલો એમ. इंग्लिश नहीं आता है तो મિત્રો ચતુરભાઈ અને આજે અમારે બેન સંધ્યાબેન અમારા વિડીયોમાં કામ કરવા આવ્યા છે, તો એમની ચેનલને તે સપોર્ટ કરજો. એ લોકોએ મારી ચેનલમાં પહેલી વખત અભિનય કરેલો. ચતુરભાઈએ 2 વાર કામ કર્યું છે, પણ બેનનું પહેલી વખત જ કામ છે. તો એમનું કામ તમને કેવું લાગ્યું ખાસ તમને કોમેન્ટ કરીને જણાવજો. અને ચતુરભાઈની ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા મિત્રોને જય માતાજી, બાપા સીતારામ. જલ્દીથી અમારું આ જોઈ લેજો શોર્ટ ફિલ્મ, અને બીજા મિત્રોને પણ બને એટલું વધુમાં વધુ શેર કરજો. જય મેલડીમાં. જય મેલડીમાં. જો બોલવાની સ્પીચ કેવી છે, આવું મને નથી આવડતું. ચલો હવે આગળ હવે કઈ રીતનું સીન છે. સમજો એક્શન. ઉભા રહી જાઓ ને હવે શૂટિંગમાં આવું બહુ થાય. કા ઊભા રહી જાવ, આમ રહી જાવ. મળવાનું કા. હવે ખાલી છે ને તમારે કડે પાણી હેલ હોય ને એવો જ આપણે સીન લે, પછી ફેસનો અને એનો પાછો અલગ સીન લઈ લઈએ. કાંઈ વાંધો નહીં, તમારા રાજમાં તમે કહો એમ. શૂટિંગ સમયે છે ને ભૂખ બહુ લાગે. ક્યાં ખા રહ્યો? મોસા અલા મોસા સ કાઢી નાખ્યો મોસા. જો આવું બધું છે. અને આને છે ને આવું કાંક શું કહેવાય આને, કોને હાટું લાવ્યા એ તો તમે કયો. હા છે, આ બધી વસ્તુ છે ને જાહલ હાટું લાવ્યા હતા, પણ જાહલ જ ન લાવ્યા. શૂટિંગનું કામ ચાલુ છે અને અત્યારે સમથિંગ વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે. પણ મેં થોડોક નાસ્તો કરી લેવી, થોડાક સીન ને એવું બધું બાકી છે, પછી નિરાતે પેટ મૂંઝા કરીશું. જો અહીંયા બધું ખાવાનું પડ્યું છે. અમુક વખતે માણસો જોવે જ નહીં, આમને નાખી દે એવું થાય. રેડી એક્શન. શૂટિંગનું કામ 80% પૂરું થઈ ગયું છે. એટલે મીન્સ એક દિવસનું 80% કામ પૂરું થઈ ગયું છે. હજે તો સતત 3-4 દિવસ આવવાનું થશે, પણ વચ્ચે ગેપ પડી જાય તો એ કંઈ ખબર છે નહીં. પણ તમને છે ને બધાને એક દિવસ ને એક દિવસે જ જોવા મળશે કે શૂટિંગમાં અમે કેવી ધમાલ કરીએ છીએ. અત્યારે થઈ ગયો છે લંચનો ટાઈમ. લંચ પડી ગયો છે અને અમે છે ને જમવા બેસી ગયા છીએ બપોરા કરવા. 1 2 3 તો ફોન રાખે ને એમાંય ત્યાં જો અડધું સફરજન. બંધ કરી દો. તોડી નાખ. ઓલું બેગ લાગ મામા, ઓલું બેગ મારું વાળું મારું રૂમાલ છો ફટાફટ આવો છો. સારું આવડે છે. આવડતું તો હોય જ. રસોઈ બનાવતા આવડે છે. મેં કંઈક બનાવ્યું હતું હમણાં, નતો મૂક્યો પકોડો બનાવ્યો ત્યાં જ છે, જોયું. એક જ પકોડું બનાવ્યું? એક નહીં ઘણા બનાવ્યા હતા. પહેલી વાર ટ્રાય કર્યું તો સારા બન્યા હતા. દુકાન છે. હા
અમને કેમ ખબર ખબર હોય હા એમ કહું છું અમને કેમ ખબર પડે કાંઈ વાંધો નહીં જમવા અત્યારે બેસી ગયા છીએ ચલો તો ફટાફટ જમી લેવી લોકેશને પહોંચી ગયા છીએ ડાયલોગ ને એવું પાકું કરે છે લાગે છે ને હવે અમીર લાગશે શું છે તૈયારી ચાલુ છે. આ પંખો છે ને એટલે થોડોક અવાજ આવતો હશે પંખાનો ના રે ના 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 જો અત્યારે મસ્ત લોકેશને પહોંચી ગયા છીએ અને આ અમારું નવું ઘર છે કાલના દિવસમાં તમે બધાએ જોયું હશે કે અમે કેવા મકાનમાં રહેતા હતા એટલે આની હટના કારણે અમે નવા મકાને વહી આવ્યા છીએ બીજી બધી તો વાતો નહીં કરી પણ એ તમે શોર્ટ ફિલ્મ જોયું હશે ને એટલે તમને બધાને ખબર જ પડી ગઈ હશે ચલો બનાવી નાખીએ. હા બનાવી નાખ્યું આ જો ને હા શોર્ટ ફિલ્મમાં આનો રોલ છે ને આને દેખાતું નથી પણ અત્યારે કોને ખબર દેખાય છે હા બસ કાંઈ વાંધો નહીં ચલો કન્ટિન્યુ બ્લોગ માટે બન્યા રહે બરોબર છે હતું છે ને? પણ કાંઈ નહીં આ તો ફેસલો કરી જ નાખો કાં તો તમારા બાપા આ ઘરમાં રહેશે અને કાં તો હું કાં તો તમારા બાપા આ ઘરમાં રહેશે અને કાં તો હું. પણ હું થયું એ તો કે હું નથી થયું એમ કહો તમે તમારા બાપા આવી ગયા આવી ત્યાંથી તમારા બાપાએ એક ડ્રીમ અને હકેથી જીવવા નથી ચાલુ કર્યું. પણ હું થયું એ તો કે હું નથી થયું એમ કહો તમે આવી ત્યારથી તમારા બાપાએ મને એક દી હકેથી જીવવા નથી દીધી રાણી બનવાના સપના જોયા હતા નોકરાણી બનાવીને રાખી દીધી રાણી બનવાના સપના જોયા બીજા ધીમે રાણી બનવાના સપના જોયા હતા. રાણી બનવાના સપના જોયા હતા સ્પીડમાં નથી બોલો એમ બોલવાનું ઊંચા અવાજે પણ ધીમે. રાણી બનવાના સપના જોયા હતા આ નોકરાણી બનાવી રાખી દીધું. હવે મારાથી આ બધું સહન નહીં થાય. હાલો નૈના લોભા રહીને પૂછો આવું આવું નથી કરવું આપણે. હાલો પણ હું થયું એ તો કે હું નથી થયું એમ કહો તમે આવી ત્યારથી તમારા બાપાએ મને એક દી હકેથી જીવવા નથી દીધી રાણી બનવાના સપના જોયા હતા નોકરાણી બનાવીને રાખી દીધી બસ મારાથી હવે આ બધું સહન નહીં થાય પણ 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 કાંઈ નહીં પણ લંબા પણ પણ કાંઈ નહીં પણ કાઈ નહીં પણ કાઈ નહીં કાઈ નહીં પર જોર દેવા. એને પછી મારો કયો ડાયલોગ થોડુંક તો વિચાર આ ઉંમરે બાપુ ક્યાં જા આ ઉંમરે બાપુ ક્યાં જાતે એ જાય મહણમાં પણ આ ઘરમાં તો નહીં જ કરે તમારે આમ વયા બરોબર હાલો કરો પણ કાંઈ નહીં આમ પણ કાઈ નહીં તમારે અહીં આમ કરવાનું છે તમારે આમાં જ ઊભું રહેવાનું. પણ કાઈ નહીં ખાલી મોઢું આમ ખાલી તમારે શરીર આવે હાલો કરો પણ કાંઈ નહીં આજ તો ફેસલો કરી જ નાખો કાં તો તમારા બાપુ આ ઘરમાં રહેશે ને કાં તો હું કાં તો તમારા બાપુ આ ઘરમાં રહેશે ધીમેથી કાં તો તમારા બાપુ આ ઘરમાં રહેશે અને કાં તો હું આજ તો ફેસલો કરી જ ના ધીમે ધીમે ઊંચા હાલો કરો પણ કાંઈ નહીં આજ તો ફેસલો કરી જ નાખો કાં તો તમારા બાપુ આ ઘરમાં રહેશે અને કાં તો હું હાલ સરખા કરી નાખો 1 મિનિટ. રેડી ભાભી ભાઈ ડોહાન કાઢવાનો સીન આવે ને ત્યારે તમે તમારી ખાડી ચેન્જ કરી નાખજો ઓકે બરોબર. હજી આ ચતુરભાઈ તમને આવે ને ઊભા કરીને ઈ સીન હજી છે બાકી બરોબર. હાલો રેડી વાળ દેખાઈ ગયેલા લાગે છે દાંતીઓ મારવા મારજો કા એક્શન. રૂપા 1 મિનિટ પાછા જાઓ વધારે થોડા ઉપર જાઓ. રૂપા હાલો દોડ તો આવવાનું છે દીકરા
એવી મારાથી હું ભૂલ થઈ ગઈ કે મને આમ ઘરની બહાર કાઢો છો. તમે આ ઘરમાં રહેવાના લાયક જ નથી. બટા હું એક ખૂણામાં પડ્યો રહે જે આપો એ ખાઈ લે, પણ મને આમ વગર વાકે ઘરની બહાર ન કાઢો. આ ઘરની બહાર તો તમારે જાવું જ પડશે. ઓકે આવ્યો. પોગી ગયા ઘરે અને જાહલ અરે કેટલી હરખાઈ ગઈ છકડો મોટો થઈ ગયો એકલો એકલો રહેવા માંડ્યો બા પાસે. હે ચકલા શૂટિંગ માંથી વહી આવ્યા રોતી તી બા હે કાંઈ વાંધો નહીં. જો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને આજનો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.